હરે કૃષ્ણ. સત્સંગ શ્રવણ કરનાર બધા જ ભક્તોનું સ્વાગત છે. બધા જ ભક્તોના ચરણમાં પ્રણામ. સંપૂર્ણ ભગવદ્ ગીતા કોર્સ ભાગ 26માં બધા ભક્તોનું સ્વાગત છે. આજે આપણે ભીષ્મ પિતામહના જન્મના વિષયમાં અને ભીષ્મ પિતામહ છે તેનો વધ કેવી રીતે થયો, એટલે કે ભીષ્મ પિતામહ કેવી રીતે ધરાશયી થાય છે તેના વિષયમાં આજે આપણે કથા શ્રવણ કરશું. તો માતા ગંગા છે એ આઠેય વસુ છે એને વચન આપે છે કે તમને હું પૃથ્વીલોકમાં તમારા શ્રાપથી મુક્ત કરીશ. એટલે સમય આવતા માતા ગંગા છે તેનો ભેટો શાંતનુ મહારાજ સાથે થાય છે અને થોડો જ સમયની અંદર શાંતનુ મહારાજ છે એ માતા ગંગાની સમક્ષ પ્રસ્તાવ મૂકે છે કે તમે મારી સાથે વિવાહ કરો. એટલે માતા ગંગા છે એ પ્રસ્તાવનો સ્વીકાર કરે છે, પણ સાથે એક શરત રાખે છે કે મારી એક શરત છે, હું તમારી સાથે વિવાહ કરું, પણ એ શરત છે એ તમે જો માન્ય રાખો તો હું તમારી સાથે વિવાહ કરું. ત્યારે માતા ગંગા છે એ શાંતનુ મહારાજને પોતાની શરત બતાવે છે. તે કહે છે કે વિવાહ પછી હું જે કાંઈ કાર્ય કરું એમાં તમે મને રોકી શકો નહીં અને પૂછી પણ ના શકો કે હું આ શું કરું છું, શા માટે કરું છું. જો આ શરતનો ભંગ કરશો, તમે મને રોકશો અથવા પૂછશો, તો હું તમને છોડી અને જતી રહીશ. આવી શરત છે એ માતા ગંગા છે એ શાંતનુ મહારાજની સાથે મૂકે છે અને શાંતનુ મહારાજ છે એ આ શરતને માન્ય રાખે છે અને ત્યાર પછી બંનેના વિવાહ થાય છે. વિવાહ થયા પછી થોડો સમયની અંદર તેને ત્યાં એક પુત્રનો જન્મ થાય છે. પુત્રનો જન્મ થાય કે તરત જ એ પુત્રને લઈ અને માતા ગંગા છે એ ગંગાના જળમાં એને વહાવી દે છે, એટલે કે એમાં પધરાવી દે છે. એટલે શાંતનુ મહારાજ જુએ છે કે આ તો બહુ ખોટું થાય છે, પણ શરત પ્રમાણે તેઓ મૌન રહે છે, કાંઈ બોલતા નથી. ત્યાર પછી થોડો સમય જતાં બીજા પુત્રનો જન્મ થાય તો તેને પણ ગંગાના પ્રવાહની અંદર વહાવી દે છે. આવી રીતે 1, 2, 3, 4, 5, 6 અને 7 પુત્રનો જન્મ થાય છે અને 7મા પુત્રને એ ગંગાના પ્રવાહની અંદર વહાવી દે છે માતા ગંગા. તો ત્યાં સુધી શરત પ્રમાણે શાંતનુ મહારાજ છે એ શાંત રહે છે, કાંઈ બોલતા નથી. પણ જ્યારે 8મા પુત્રનો જન્મ થાય છે અને એને લઈ અને માતા ગંગા જ્યારે ગંગાજીના પ્રવાહમાં વહાવવા માટે જાય છે ત્યારે શાંતનુ મહારાજ છે એ એમને રોકે છે અને કહે છે કે તમે આવું શા માટે કરો છો. તો આવી રીતે કહેવાથી તેમની શરતનો ભંગ થયો. એટલે માતા ગંગા છે એ ત્યારે કહે છે કે આ જે હું કરું છું એના પાછળનું કારણ શું છે તેને સમજાવવા માટે તેઓ જે વસ્તુઓને મળેલી જે શ્રાપ હતો એની કથા કહે છે. ત્યાર પછી માતા ગંગાને મળેલો જે શ્રાપ હતો તેની ચર્ચા કરે છે અને શાંતનુ મહારાજને જે શ્રાપ મળ્યો હતો તેના વિષયમાં પણ કહે છે. આવી રીતે ત્રણેયના વિષયમાં કહેવાથી શાંતનુ મહારાજને ખબર પડે છે કે આવું શા માટે થતું હતું. કારણ કે આગળ આપણે શ્રવણ કર્યું હતું કે 7 વસુ છે એને તો જન્મતાની સાથે જ માતા ગંગા છે એ અહીંથી મુક્ત કરી દે છે. કારણ કે શ્રાપની અંદર એવું કીધું હતું કે ભાઈ 7 છે એને કોઈ દેવી છે એ જન્મતાની સાથે જ મુક્ત કરી દે છે, પણ 8મા જે વસ્તુ છે તેને તો ત્યાં પૃથ્વીલોકમાં રહેવું પડશે. એટલે આવી રીતે જ્યારે શરત ભંગ થાય છે એટલે પછી માતા ગંગા છે એ 8મા વસુ એટલે કે 8મો પુત્ર કે જેને ગંગાના જળમાં વહાવવા ના દે એ જે છે એ છે ભીષ્મ પિતામહ, કે જે વિષયમાં આપણે બધા જાણીએ છીએ. તો ભીષ્મ પિતામહનું નામ હતું દેવવ્રત. પછી એ ભીષ્મ પિતામહને લઈ અને માતા ગંગા છે એ શરત પ્રમાણે કહે છે કે હવે હું તમારી સાથે રહીશ નહીં. એટલે ભીષ્મ પિતામહ છે એને લઈ અને એ સ્વર્ગમાં વહી જાય છે માતા ગંગા. સ્વર્ગમાં જઈ અને ગૃહસ્પતિ જે છે
એના પાસેથી એને આધ્યાત્મિક જ્ઞાન અપાવે છે. એટલે એ આધ્યાત્મિક જ્ઞાનની અંદર ખૂબ જ પ્રકટ થાય છે ભીષ્મ પિતામહ. કારણ કે આપણે જાણીએ છીએ ને કે 12 મહાજન છે એની અંદર ભીષ્મ પિતામહનું નામ છે. મહાજન એટલે કે આપણે ધર્મના જ્ઞાતા કહેવાય છે જેને. ઘણી વખત આપણે કહીએ છીએ ને કે ભાઈ આધ્યાત્મિક જ્ઞાન છે, જે ધર્મને સમજવો, આધ્યાત્મિક જ્ઞાનને સમજવું એ ખૂબ કઠિન છે. એટલે તો કહેવાય છે ને કે ધર્મસ્ય તત્વમ નિહિતમ ગુહાય. એટલે કે ધર્મનું તત્વ છે એ એટલું ગહન છે કે તેને કોઈ વ્યક્તિ સરળતાથી સમજી શકે નહીં. પણ જો એને સારી રીતે સમજવું હોય તો શું કરવું, તેના વિષયમાં કહે છે કે મહાજનો એન ગતસે પંથે. એટલે કે જે 12 મહાજન છે કે જે ધર્મના જ્ઞાતા છે, એ જે માર્ગ ઉપર ચાલ્યા છે અને એને જે માર્ગ બતાવ્યો એ માર્ગ ઉપર જો આપણે ચાલીએ તો આપણે ધર્મને સારી રીતે સમજી શકીએ. તો બ્રહ્માજી છે, શિવજી છે, ભીષ્મ પિતામહ છે, જનક મહારાજ છે, આ બધા 12 મહાજનમાં આવે. તો ભીષ્મ પિતામહ છે એ સ્વર્ગની અંદર બૃહસ્પતિ પાસેથી આધ્યાત્મિક જ્ઞાન પ્રાપ્ત કરે છે અને ત્યાર પછી એને અસ્ત્ર શસ્ત્રનું જે જ્ઞાન છે એ પરશુરામ પાસેથી પ્રાપ્ત થાય છે. એટલે પરશુરામ છે એ ભીષ્મ પિતામહના ગુરુ છે. આવી રીતે અસ્ત્ર શસ્ત્રમાં અને આધ્યાત્મિકમાં સંપૂર્ણ રીતે નિપુણ જ્યારે થઈ જાય છે ભીષ્મ પિતામહ, ત્યારે માતા ગંગા છે એ ભીષ્મ પિતામહને લઈ અને ફરીને પાછા અહીંયા પૃથ્વી લોકમાં આવે છે. એટલે કે શાંતનુ મહારાજ પાસે આવે છે અને શાંતનુ મહારાજને આ દેવવ્રત એટલે કે જે ભીષ્મ પિતામહ છે એને એ સોંપી દે છે કે આ તમારો પુત્ર. અને માતા ગંગા છે એ ફરીને પાછા સ્વર્ગમાં જતા રહીએ છે. ત્યારે શાંતનુ મહારાજ પાસે ભીષ્મ પિતામહ આવે છે ત્યારે શાંતનુ મહારાજ છે એ એને પોતાના રાજ્યની અંદર યુવરાજના પદ ઉપર બેસાડી દે છે. એટલે યુવરાજ પદ ઉપર બેસાડી અને પછી શાંતનુ મહારાજ છે એ એના પોતાના કાર્યમાં લાગે છે. તો આ રીતે માતા ગંગા ભીષ્મ પિતામહને આધ્યાત્મિક અને અસ્ત્ર શસ્ત્રમાં નિપુણ બનાવી અને સ્વર્ગમાંથી આવી અને અહીંયા શાંતનુ મહારાજને સોંપે છે. તો આ રીતે ભીષ્મ પિતામહ છે એના જન્મની કથા છે. હવે ભીષ્મ પિતામહ છે એ કેવી રીતે વીરગતિને પ્રાપ્ત થયા તેની કથા છે એ ભીષ્મ પર્વમાં આવેલી છે. તો એ કથાનું શ્રવણ આપણે આગળના સત્સંગમાં કરશું. હરે કૃષ્ણ.